મસ્ત વાર્તા. એક ગામ જેમાં રણછોડદાસ ભાઈનો પરિવાર, જેમાં તેમના પત્ની શાંતાબહેન, તેમનો દીકરો અજય, તેની વહુ અને નાના બાળકો રહે. બધા લોકો ખૂબ પ્રેમથી રહે. પણ અજયને છે ને ધીમે ધીમે શહેરની આબોહવા લાગવા લાગી. એટલે પિતાજીને કહે, પપ્પા મને છે ને હવે આ ઘરમાં અને આ ગામમાં બંધન લાગે છે. મારે થોડી સ્વતંત્રતા જોઈએ છે, એટલે મારે શહેરમાં રહેવા જવું છે. પપ્પા કહે, હા તું થોડો સમય રહીને જોઈ લે, તને ગમે તો પછી ત્યાં દરરોજને માટે સ્થાયી થઈ જાજે. દીકરો ગયો રહેવા. થોડો સમય તો બહુ મજા આવી. દરરોજ મોડું ઉઠવું, મોડે સુધી બહાર રખડવું, ફરવું, બહારનું જમવું, ફરવા જવું, બધી મજા આવે. અઠવાડિયા પછી એને સાચા મુશ્કેલીના સમયની ખબર પડી. શરૂઆતમાં જ એને એની પત્નીને એને ન ગમવા લાગ્યું. એને કહ્યું કે તમે તો જતા રહો છો કામે, પછી બાળકોને સાચવવું અને બધું બહુ મુશ્કેલ કાર્ય છે. ત્યાં તો દાદા દાદી હતા એટલે આખો દિવસ વાર્તા સંભળાવતા. હવે એ વાર્તાની જગ્યાએ મોબાઈલે લઈ લીધી. હવે બધું અઘરું છે. વાત બીજી એ આવી કે પ્રસંગોમાં દિવાળી આવી તો દિવાળીમાં ગામડામાં તો બધા બહુ હળી મળીને રહે. બધા લોકો સાથે દિવાળી મનાવે. અહીં 3-4 લોકોમાં મનાવે. એટલે આમ ગમવા તો ન લાગ્યું પેલા જેવું. થોડા દિવસો પછી રણછોડદાસ ભાઈ અને શાંતાબહેન તેમના માતા પિતા આવ્યા અને પૂછ્યું કે શું મજા આવે છે? તો દીકરો ગળે મળી અને રડવા લાગ્યો કે પિતાજી ગમે તે હોય પણ ઘર જેવું ઘર બીજે ક્યાંય ન મળી શકે. ત્યારે પિતાએ સમજાવ્યું કે બેટા તારા વગર એ ઘર પણ સૂનું છે. બંને બાપ દીકરો રડવા લાગ્યા. પછી છેવટે પિતાએ કહ્યું કે દીકરા, પરિવાર છે ને એ વૃક્ષના મૂળ જેવું છે. ડાળીઓ છે ને એ ત્યાં સુધી લીલી રહે જ્યાં સુધી એ મૂળ સાથે જોડાયેલી રહે. તું પણ જો પરિવાર સાથે જોડાયેલો રહીશ ને તો તારો ગ્રોથ છે, જે પ્રગતિ છે એ નિરંતર થશે. એટલે જોડાયેલો રહે તો મજા આવશે. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખવે, પરિવાર સાથે જોડાવામાં જ મજા છે, અલગ રહેવામાં કાંઈ મજા નથી. તો પરિવાર સાથે રહીએ અને મજામાં રહીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.